નમસ્કાર દર્શક મિત્રો, PHTV ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પવિત્ર શ્રાવણ માસના આજના બીજા સોમવારે ભરૂચ જિલ્લાના પ્રાચીન તીર્થક્ષેત્ર શ્રી સ્તંભેશ્વર મહાદેવના શ્રદ્ધાપૂર્વક પૂજન અર્ચન કરીને યજ્ઞમાં આહુતિ આપી હતી અને સૌના કલ્યાણ અને રાષ્ટ્ર રાજ્યની અવિરત પ્રગતિની પ્રાર્થના કરીને યાત્રિકોને મંદિર દ્વારા થતા પ્રસાદ વિતરણમાં જોડાયા। અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કંભોઈ ગામ નજીક મહી નદી સમુદ્રને મળે છે। તે સંગમ સ્થળ નજીક આ પ્રાચીન સ્તંભેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને આ તીર્થક્ષેત્રના દર્શન માટે આવતા યાત્રિકોની સગવડ માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રૂપિયા 2 કરોડના ખર્ચે મલ્ટીપર્પઝ હોલ, પેવર બ્લોક્સ અને યાત્રિકોને બેસવા માટે બેન્ચીસ વગેરે સુવિધાઓનું નિર્માણ કરવામાં આવેલ છે। રિપોર્ટર રવિન્દ્રસિંહ ગોહિલ, PHTV ન્યૂઝ।